ભુજના હરિપર રોડ ખાતે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર આવેલું છે. ત્યાં શંકાસ્પદ રીતે પકડાયેલા અન્ય દેશોના ઇસમોને રાખવામાં આવે છે. ગઈકાલે રાતના અરસામાં શ્રીલંકાના કોલંબો ખાતેના 70 વર્ષીય વૃદ્ધનું અશક્તિને કારણે મોત નીપજ્યું હતું. ભુજ બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ રામલિંગમ સુબન એરલાડી 2011થી જીઆઈસી ખાતે રાખવામાં આવ્યા હતા. મૂળ કોલંબોના છે અને તેઓ છેલ્લા થોડા સમયથી માનસિક અસ્થિર હોવાથી શરીરમાં અશક્તિ આવી જવાને કારણે બીમાર રહેતા હતા. આ મહિને સતત 3 વખત તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગઈકાલે પણ જીકે હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમને જીઆઈસી લઈ જવાયા હતા, જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા ભુજ ખાતે લઈ આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જે અંગે આગળની તપાસ નાયબ પોલીસ અધિક્ષકને સુપરત કરવામાં આવી છે. તો મુન્દ્રા તાલુકાના ધ્રબ નજીક ડુંગરમાં માટીની બખોલમાં રમતી વેળાએ સગીર માટીની બેખડ નીચે આવી જતા મોત નીપજ્યું હતું. મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગૌતમકુમાર પાસવાન પોતાના મિત્રો સાથે ઘરની પાછળ રમતો હતો, ત્યારે અચાનક માટીની બેખડ ધસી પડતા સગીર નીચે દટાઈ ગયો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. અંજાર તાલુકાના નાની નાગલપર ગામે રહેતા મેનેજરના કાકાનું અવસાન થતા તેઓ ગાંધીનગર ગયા હતા. તેઓ પરત આવતા દરવાજો તૂટેલો જણાયો હતો અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. નાની નાગલપરમાં આવેલી કલ્પવૃક્ષ સોસાયટીમાં રહેતા પ્રકાશ વલદાણિયાએ જણાવેલી વિગતો મુજબ ગાંધીનગર સરગાસણ ખાતે રહેતા તેમના કાકાનું અવસાન થતા તેઓ ગાંધીનગર ગયા હતા. ગુરુવારે તેઓ પરત ફરતા તેમના ઘરનું તાળું તૂટેલું હતું અને સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા તિજોરીમાંથી 3 તોલાનું સોનાનું મંગળસૂત્ર, 3.5 તોલાના પાટલા, 1 ચેન, 2 કાનની બુટ્ટી, 3 વીંટી, સોનાની બંગડી અને ચાંદીના સાંકળા તેમજ 3 સિક્કા મળીને કુલ 1,87,000નો મુદ્દામાલ તસ્કરો તફડાવી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડિરોણા વિસ્તારમાં દાખલ થયેલા વાયર ચોરી અને ચોરીના પ્રયાસમાં નાસ્તા ફરતા આરોપીને અમરનગર 4 રસ્તા પાસેથી એલસીબીએ ઝડપી પાડ્યો હતો. એસપીની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ડિરોણા પોલીસ મથકે દાખલ થયેલા ચોરીના તેમજ ચોરીના પ્રયાસના ગુનામાં નાસ્તો ફરતો સાજિદ ઉર્ફે મોટો લતીફ મોખા અમરનગર 4 રસ્તા પાસે હેર સલૂનની દુકાનમાં હાજર છે તેવી બાતમી મળી હતી, જેથી એલસીબી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસે સોંપ્યો હતો. કચ્છ જિલ્લામાં વીજ ચોરીના દૂષણને નાબૂદ કરવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સમયાંતરે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. ગઈકાલે ભુજ સર્કલના ભુજ ડિવિઝન હેઠળના કુકમા અને ભુજોડી પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારોમાં વીજ તંત્રની વિજિલન્સ ટીમોએ વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. ભુજ ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલની 20 ટીમો દ્વારા ચેકિંગ કરાયું હતું, જેમાં રહેણાંકના 354 અને વાણિજ્ય હેતુસરના 139 સહિત કુલ 493 વીજ કનેક્શન ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 26 ઘર વપરાશના વીજ જોડાણ અને કોમર્શિયલ 6 વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા 13,82,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ તંત્રની સઘન ચેકિંગથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. જાન્યુઆરી મહિનાના મધ્ય ભાગે કચ્છમાં ઠાર યથાવત રહ્યો છે. ઉતરાતા ઠંડા પવનોના પગલે દિવસના ભાગે પણ ફૂલ ગુલાબી ઠંડી ભર્યો માહોલ રહે છે. મોડી સાંજથી ઠારનો પ્રભાવ વધતા માર્ગ અને બજારોમાં લોકોની ચહલ પહલ ઘટી જાય છે. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટના દોર વચ્ચે રાજ્યના સૌથી ઠંડા મથક નલિયાનું લઘુત્તમ તાપમાન આજે 9.6 ડિગ્રી રહ્યું હતું. જિલ્લા મથક ભુજમાં 11.2 અને કંડલાનું 13.5 ડિગ્રી નોંધાયું હતું. કચ્છના સરહદી અને રણ વિસ્તારમાં હાડથી જવતી ઠંડીથી લોકો ઠૂંઠવાયા હતા. સપ્તાહના અંત સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે ઠંડીનો દોર યથાવત રહેવાની આગાહી હવામાન શાસ્ત્રીઓએ કરી છે. વિશ્વમાં પોલિયો નાબૂદીની ઝુંબેશમાં રોટરી ક્લબનો સિંહ ફાળો રહ્યો છે. ભારતમાં પોલિયો નાબૂદી માટે રોટરી ક્લબના મહાઅભિયાનની વિશ્વ સ્તરે નોંધ લેવાઈ છે, ત્યારે રોટરીએ હવે અંગદાન, માસિક ચક્રની અનિયમિતતા, બ્રેસ્ટ કેન્સર જેવા મુદ્દાઓ માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. તેવું રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકોપર વેસ્ટ ડિસ્ટ્રિક્ટ 3141 ગવર્નર ચેતન દેસાઈએ જણાવ્યું હતું. મુંબઈથી 3 રાજ્યોના 50 રોટરીયન દ્વારા મેજિકલ માઇલ્સ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી મારફતે અંગદાન સાથે માસિક ચક્ર અને બ્રેસ્ટ કેન્સર જેવા મુદ્દાઓ પર લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. રોટરી ક્લબની મેજિકલ માઇલ્સ કાર રેલીનું આજે ભુજમાં આગમન થયું હતું. કચ્છની મુલાકાતે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત રાજ્યના 40 રોટરીયન પહોંચ્યા હતા. ચેતન દેસાઈએ અભિયાન અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે આ રેલી દ્વારા લોકોમાં અંગદાન માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સાથે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના વધતા પ્રમાણને અટકાવવા અને આ ગંભીર બીમારી
બીમારીનું વેળાસર નિદાન થાય તે માટે નવા વિકસાવવામાં આવેલા બ્રેસ્ટ સ્ક્રીનિંગ ડિવાઇસ દ્વારા તપાસનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. આ ડિવાઇસની મદદથી અનેક મહિલાઓને પોતાના બ્રેસ્ટમાં કેન્સરની ગાંઠ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળતા સમયસર સારવારથી તેમનો જીવ બચાવી શકાયો છે. તરુણીઓ અને યુવતીઓ માસિક ચક્ર વિશે પરામર્શ કરવામાં ખચકાટ અનુભવે છે, જે દૂર કરવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રોટરી ક્લબ ઓફ ઘાટકોપર વેસ્ટ મુંબઈના વાઇસ પ્રેસિડેન્ટ શ્રુતિ ધરમસિંહે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રથી મેજિકલ માઇલ્સની શરૂઆત કરવામાં આવી છે. કચ્છમાં 11 ગાડીઓ મારફતે 3 રાજ્યના રોટેરિયન જનજાગૃતિનો સંદેશ આપવા પહોંચ્યા છે. આ તકે રોટરી ક્લબ ઓફ ભુજના ઉપક્રમે કાર રેલીમાં જોડાયેલા તમામ રોટેરિયનનું સન્માન કરાયું હતું. અહીંયા મેજિકલ માઇલ્સ કરીને કાર રેલી છે. કાર ડ્રાઈવ માટે અમે લોકો અહીંયા પધાર્યા છીએ. અમારી જોડે 40 જણા છે. ટોટલ 50 ચાલુ થયા. 50 જણા ભેગા સુરત સુધી આવ્યા હતા અને અહીંયા કચ્છમાં 40 જણા આવેલા છે. 11 ગાડીઓ છે અને અમે લોકો ઓર્ગન ડોનેશન, માસિક ચક્ર અને આઈબ્રેસ્ટ સ્ક્રીનિંગનું અવેરનેસ માટે અહીંયા પધારેલા છીએ. અમારું જે ધ્યેય છે આ મેજિકલ માઇલ્સ કરીને જે રેલી અમે આયોજન કર્યું છે રોટરી ક્લબ ઓફ મુંબઈ ઘાટકોપર વેસ્ટ અને પ્રેસિડેન્ટ શ્રુતિ ધરમસિંહ અને એમની ટીમે બહુ સુંદર આયોજન છે, જેની અંદર અમે માસિક ચક્ર, બ્રેસ્ટ સ્ક્રીનિંગ કેમ્પ્સ અને ઓર્ગન ડોનેશનની ઉપર અમે અવેરનેસ ફેલાવી રહ્યા છે. અને અમારી સાથે જોડાયા છે ડિસ્ટ્રિક્ટ 3142, ડિસ્ટ્રિક્ટ 3060, ડિસ્ટ્રિક્ટ 3055 એન્ડ ડિસ્ટ્રિક્ટ 3131. આ બધા મળીને અમે લોકો આ 5 ડિસ્ટ્રિક્ટ, જેની અંદર પાર્ટ ઓફ મહારાષ્ટ્ર પણ આવે છે, ગુજરાત બી આવે છે અને થોડું રાજસ્થાન બી આવે છે. તો અમે આ વસ્તુ એના માટે કર્યા છે કે લોકોમાં અવેરનેસ ફેલાય અને લોકોને ખબર પડે કે ઓર્ગન ડોનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જે છોકરીઓ છે, જે એડોલેસન્ટ છોકરીઓ છે, એ લોકોને એ ખબર પડે કે બેટીઓને કે ભાઈ માસિક ચક્ર એ તમે ડિસ્કસ કરી શકો છો ઓપનલી. અને મેઇન તો જે મુહિમ છે અમારી એ બ્રેસ્ટ સ્ક્રીનિંગની છે, જે એક બહુ ઇનોવેટિવ ડિવાઇસ છે, જે યુએસમાં ઇન્વેન્ટ થયું છે અત્યારે. એ લઈને અમે ચાલી રહ્યા છે અને અમે કેમ્પ લગાવી રહ્યા છે એના, કે એનાથી તમને 5 મિનિટમાં ખબર પડે. પેઇનલેસ પ્રોસિજર છે, એની અંદર રેડિયેશન થતું નથી અને જેટલી બી મહિલાઓને અમે સ્ક્રીન કરી અત્યાર સુધીમાં એની અંદર રિઝલ્ટ્સ એસ્ટોનિશિંગ છે. અને અમે ઘણી મહિલાઓને લાઈફ બચાવી શક્યા, કારણ કે એ લોકોને ખબર પડી રાઈટ ટાઈમે કે એ લોકોને એબનોર્માલિટી છે બ્રેસ્ટમાં અને કેન્સરસ એ લોકોને ગાંઠ છે અને એનાથી એ લોકોના લાઈફ બી બચી છે. એટલે આ એક રોટરી જે આખા વિશ્વવ્યાપી સંસ્થા છે. અમે 200 દેશોમાં ફેલાયેલા છે. 12 લાખ રોટેરિયન. તમે પોલિયોનું નામ સાંભળ્યું હશે, તે પોલિયો ઇરેડિકેટ કરવામાં રોટરીનો સિંહ ફાળો છે. ઇનિશિયેટિવ જ રોટરીએ લીધી છે. તમે યુએનના ચાર્ટરમાં રોટરી હેઝ પ્લેડ અ મેજર રોલ. અને એસ્પેશિયલી ઇન્ડિયા અત્યારે બહુ સરસ કામ કરી રહ્યું છે. ઇન્ડિયાની જે રોટરી છે 44 ડિસ્ટ્રિક્ટ, અને અમારી જે ડિસ્ટ્રિક્ટ છે એ આખા વર્લ્ડમાં ટોપની ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે, જે મુંબઈની ડિસ્ટ્રિક્ટ છે. 3141, 3141. ભુજની નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિ દ્વારા કચ્છના છેવાડાના વિસ્તારોમાંથી પશુપાલકોને ઘાસચારાનું પોષણ પરવડતું ન હોવાથી હિજરત કરી રહ્યા છે. વિવિધ દાતાઓના સહયોગથી ઘાસચારો પૂરો પાડી કચ્છ બહાર જતા માલધારીઓને રોકી રાખે છે. લખપત તાલુકાના કૈયારી ગ્રામ્ય વિસ્તારના લાલ પાઘડીધારી રબારી પશુપાલકોના 1800 ગૌધનોને માંડવીના ગઢસીસાના અંબેધામમાં મહંત દેવીચંદુમા તરફથી 13,000 કિલો લીલો ઘાસચારો નિરણ અર્થે આર્થિક સહયોગ અપાયો હતો. આ કાર્યમાં ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિના અધ્યક્ષ સહિતનાઓ દ્વારા સારો સહકાર મળ્યો છે. ગઢવાળા સંધુ માતાજી સારો મૂકે છે. આ તરણદારા થયા છે, સારો મૂકે છે. રસ્તામાં ગયું ભૂકી આવતી, આ તરણદારથી ચાલુ થયો છે. તો યો આશીર્વાદ છે, દાતારો આશીર્વાદ છે, ભલા આશીર્વાદ. યો ગાયો આશીર્વાદ છે. ગાયો બિચારીઓ ભૂખે મરે છે, બહુ ગાયો વ્યાણી છે, નાના બસડા હાલતા નથી. આ માર્ગમાં રસ્તામાં બહુ દુખી છે. એ માતાજી તરફથી, સંધુ માતાજી તરફથી સારો આવે છે તો માતાજીનો ઘણો આપશે, યો લાભ આવશે.